હેલો દોસ્તો, આપણે જે પીએસઆઈનો મોક ટેસ્ટ 1 હતો એના આપણે પાર્ટ 2 બાકી રાખેલો. તો આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 નું સોલ્યુશન કરીશું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલઆરડીનો મોક 3 છે એનું વિડીયો સોલ્યુશન આપીશું. ચલો, 51મો પ્રશ્ન એમ કે છે કે પ્રોડક્ટ છે એ શબ્દના દરેક અક્ષરને ડાબેથી જમણા મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો કેટલા અક્ષરોની સ્થિતિ યથાવત રહેશે? હવે અહીંયા તમને ડાયરેક્ટ એબીસીડીમાં થોડુંક અઘરું લાગે એટલે આપણે શું કરશું ભાઈ, નંબરિંગ આપી દઈશું. બરોબર, નંબરિંગ આપી દે એટલે થોડુંક સહેલું પડી જાય. તો પી છે એ 16 થાય, પછી આરનું 18, ઓનું 15, ડીનું 4, યુનું 21, સીનું 3, ટી 20 અને એસ 19. બરોબર, એટલે એસનું 19 છે. તો આપણે આવી રીતે નંબરિંગ આપી દઈએ તો આપણને ખબર પડે કે પહેલા કયું આવે. તો ડાયરેક્ટ દેખાય છે કે પહેલા 4 નંબર આવે. તો 4 ત્યાં નહીં લખીએ, આપણે અહીંયા નીચે જ લખશું કે ભાઈ પહેલા 4 લખીએ, પછી કયો, સોરી પહેલા 3 આવશે. 3 છે ને આપણી પાસે, તો પહેલા 3 આવશે, પછી 4 આવશે, પછી 3 4 આવી ગયા. બરોબર, હવે બાકી રહે છે 15 16 19 20 21. તો પહેલા 15 આવશે, તો પહેલા 15 લખીશું, અહીંયા 16 લખીશું, અહીંયા 18 19 20 અને 21. હવે શું કીધું છે, કેટલા અક્ષરોની સ્થિતિ યથાવત રહે? એનો મતલબ કે શું, કે ચેન્જ ના થવો જોઈએ, પોઝિશન જે છે એ ચેન્જ ના થવી જોઈએ. તો અહીંયા જો 16 નું 3 થઈ ગયું, તો એ નથી. તો સેમ જે એક જ જગ્યાએ રહ્યા હોય તો 15 એક જગ્યાએ છે. પછી બીજો કોઈ ઓપ્શન છે કે જેમાં એક જગ્યાએ, તો 20 છે. બે એવા શબ્દો છે કે જે અક્ષર એવા છે કે જે ત્યાં જ રહે છે. બરોબર, તો બે શબ્દોની આપણે સ્થિતિ યથાવત રહે છે. તો આપણો જવાબ શું આવશે? બી. ચલો, 52મો પ્રશ્ન એમ કે છે કે આપેલ શબ્દકોશ છે એને ડિક્શનરીમાં તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાનું છે. તો ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું એટલે પહેલા આપણે ઓપ્શન જોઈ લેવાના, બધાને આપણે જોવાનું નથી. પહેલા તો જુઓ, અહીંયા તમે જોઈશો તો 5 4 5 4 5 4 અને 4 5. એનો મતલબ કે તમારે પહેલા 4 5 ને જોઈ લેવાના, પછી આગળ જોવાનું. બરોબર, કેમ કે આવી પેર બને છે, તો પહેલા 4 5 ને જોઈ લેવામાં શું વાંધો છે? તો 4 અને 5માં આપણે જોઈએ તો જેટલા કોમન હોય ને ત્યાં સુધી આપણે એને જોઈએ. સી છે આમાં બંનેમાં, આમાં એ છે, આમાં એ છે, આમાં પી છે, આમાં પી છે, આમાં એ છે, આમાં એ છે. હવે અલગ કેટલો રહ્યો કે ભાઈ અહીંયા બી પહેલા આવ્યો અને અહીંયા પહેલા સી આવ્યો. તો પહેલા બી વાળો હોય એ આપણે પહેલા આવે ડિક્શનરી ક્રમમાં. બરોબર, તો 5મો જે છે આપણી પહેલા આવશે અને પછી ચોથો આવશે. તો આપણો સી ઓપ્શન તો આપણો કેન્સલ થઈ ગયો કે ભાઈ પહેલા 5મો આવશે, પછી ચોથો આવશે. તો સી ઓપ્શન આપણો કેન્સલ થઈ ગયો. હવે બાકી જે 3 એને આપણે જોઈ લઈએ કે હવે 1 2 ની પેર છે, 2 3 ની પેર છે અને 1 2 ની. તો હવે તો 3 રહ્યા છે, આપણે ખાલી 3 ચેક કરવાના રહ્યા છે. તો એ 3માં આપણે શું કરીશું, ભાઈ પહેલા કોમન હોય એટલે નીકળી જાય. અહીંયા કેપ કોમન છે, અહીંયા કેપ કોમન છે, સીએપી, અને અહીંયા પણ સીએપી કોમન છે. હવે વધ્યું શું, અહીંયા ટી વધ્યો છે, અહીંયા આઈ વધ્યો છે અને અહીંયા એસ. તો આમાં આપણે 3 છે, એમાં સૌથી પહેલા કયો આવે? તો સૌથી પહેલા આઈ આવે. તો આપણે પહેલા 5 બન્યું, પછી 4 બન્યું. હવે આઈ આવે તો પછી 2 આવશે. બરોબર, અને પછી એસ અને પછી ટી આવે, એસ ટી ડિક્શનરી પ્રમાણે. તો પહેલા 3 આવશે અને પછી છેલ્લે ટી આવશે, એટલે 1 આવશે. તો આ જે ઓપ્શન હશે આપણો જવાબ. તો ડીમાં આ જે સિક્વન્સ છે એ મળી છે. ચલો, હવે આપેલી આકૃતિની જમણી બાજુ અરીસો મૂકવામાં આવ્યો હોય તો અરીસાનું પ્રતિબિંબ, સાચું પ્રતિબિંબ પસંદ કરો. જ્યારે પણ જમણી બાજુ અરીસો મૂકવામાં આવે ત્યારે આ જે વસ્તુ છે ને એ આવી રીતે થઈ જાય. બરોબર, એ આપણે અરીસાનો રૂલ છે. અને પછી આ જે વસ્તુ છે અહીંયા જુઓ કે આ બાજુ લીટો છે, તો એ સામેના અરીસામાં આ બાજુ થઈ જશે. એટલે કે આપણે એ ઓપ્શન જોવાનું કે જે લીટી છે આ જે છે આ સિક્વન્સમાં હશે એ આપણો ઓપ્શન પહેલા તો કેન્સલ થઈ જશે. તો એવા કયા કયા છે? એમાં નહીં આવે, પછી સીમાં નહીં આવે. હવે વધ્યા 2 ઓપ્શન. હવે એ 2માં અલગ કયું પડે છે જોઈ લેવાનું. તો મેં પહેલા શું કીધું, આ જે છે એ સામેની સાઈડ જતો રહે. તો બીમાં જુઓ તમે તો આ એ સાઈડ રહેશે. તો એ આપણો ઓપ્શન એ પણ નીકળી ગયો. તો આપણો જવાબ કયો થઈ ગયો? ડાયરેક્ટ ડી. પરીક્ષામાં તમારે આવી રીતે જ કરવાનું છે. બરોબર, હવે ઓપ્શનમાં તમને અલગ અલગ આપ્યું છે, ના એ રીતે એ સિક્વન્સમાં છે. તો આકૃતિ ડી છે એમાં પ્રતિબિંબ આવશે. ચલો, વિક્ટરી છે, વિક્ટરીને આ કોડ આપેલો છે કે YLFWRUB. તો સક્સેસને કઈ રીતે કોડ આપવામાં આવશે? તો પહેલા આપણે હંમેશા નંબરિંગ આપીએ છીએ. તો વી એટલે 22, વી એટલે 1 સેકન્ડ, વી એટલે 22, આઈ એટલે 9, સી એટલે 3,
ટી એટલે 20, પછી ઓ એટલે 15, આર 18 અને વાય 25. તો હવે કોડિંગ કઈ રીતે આપ્યું છે કે ભાઈ અહીંયા 25 છે, અહીંયા એલ 12, પછી F6, ડબલ્યુ એટલે 23, આર એટલે 18, યુ એટલે 21 અને બી એટલે 2. તો અહીંયા તમે લોજિક જોવા જાઓ તો લોજિક તમને એક લોજિક દેખાય છે કે ભાઈ અહીંયા 3 વધે છે, ડાયરેક્ટ દેખાય છે. અહીંયા 3 વધે છે, અહીંયા 3 વધે છે, અહીંયા 3 વધે છે, અહીંયા 3 વધે છે, અહીંયા 3 વધે છે અને અહીંયા પણ 3 વધે છે. કઈ રીતે કે 26 પછી આપણે જોઈએ ને તો પછી 1 અને 2 અહીંયા ઝેડ પૂરો થઈ ગયો, બરોબર. તો અહીંયા એ આવશે, અહીંયા બી આવશે. તો એને આપણે 27 થી નંબરિંગ આપશું. તો અહીંયા 27 છે અને અહીંયા 28 છે. તો આપણે 26માં 2, 25માં 3 એડ કરીએ એટલે કેટલા થઈ જાય? 28. 28 નો મતલબ શું થયો કે આપણે બી, એનો મતલબ 2. તો એ રીતે કોડિંગ થતું હોય છે. તો બધામાં 3 એડ થાય છે, આપણને ખબર પડી ગઈ. હવે શું કરવાનું કે ઓપ્શન જોઈ લો કે ક્યાં અક્ષર અલગ પડે છે, એ આપણે કોડિંગ કરીશું. જો અહીંયા વી બધામાં સરખા છે, બરોબર. લાસ્ટમાં પણ વી સરખા છે, ડબલ વી, તો એ આપણે નહીં જોઈએ. બીજો અક્ષર એક્સ અને વાય છે. 2 ઓપ્શનમાં એક્સ છે, 2માં વાય છે. તો બીજો અક્ષર આપણે શું છે? યુ. યુ એટલે 21 છે અને એમાં આપણે 3 એડ કરીએ એટલે કેટલા થઈ જાય? 24. અને 24 એટલે વાય. તો આપણે એક્સ વાળો ઓપ્શન જે છે એ કેન્સલ થઈ જશે. હવે પછી ત્રીજો અક્ષર તો આપણે થઈ ગયો. ચોથા અક્ષરમાં ઈ અને એફ છે. તો ચોથો અક્ષર આપણે કયો છે? એક સેકન્ડ, સોરી, આપણે 2 અક્ષર તો કાઢી નાખ્યા હતા, બરોબર. આપણે ત્રીજો અક્ષર લેવાનો હતો સી, કેમ કે અચ્છા બીજામાં આપણે લીધો. બીજામાં આપણે શું મળ્યું? વાય મળ્યું. તો આપણે એ કેન્સલ કરી નાખ્યું હતું, એક્સ વાળા કેન્સલ કરી નાખ્યા. હવે વાય મળી ગયો. હવે ત્રીજામાં ઈ, ત્રીજામાં તો આપણને ઈ આપેલા છે. ચોથામાં શું છે કે પાછો સી છે. તો એનો કોડ તો એ જ થવાનો છે જે આગળનામાં હતો, કેમ કે બધામાં 3 એડ થાય છે. તો અહીંયા ઈ એફ વાળો કોડ નીકળી જશે એટલે આપણો જવાબ થઈ જશે સી. આવી રીતે કરશો તો જલ્દી થશે. બાકી તમે આખા કોડિંગ પાછા આના બધા નંબરિંગ આપશો તો થોડુંક અટપટું થઈ જશે. જ્યાં સુધી ઓપ્શનથી થતું હોય ત્યાં સુધી ઓપ્શનમાં જવાનું. ચલો 55માં પ્રશ્ન શું છે કે આપેલ પ્રશ્નાર્થ ચિહ્નને બદલે શું આવશે એ પૂછે. તો પહેલા આપણે શું જોઈશું કે ભાઈ પહેલી આકૃતિ છે એમાં લોજિક કયો છે આપણે જોઈ લઈશું. તો અહીંયા તમે જો આ તીર છે એનો અરીસાનો વ્યૂ થઈ જાય છે. ટૂંકમાં જો સામેની સાઈડ થઈ જાય છે. આ જે છે એનો ટૂંકમાં અરીસો અહીંયા હોય ને તો અરીસાનો વ્યૂ થઈ જાય છે, એવું આપણને લોજિક ખબર પડી ગઈ. તો હવે અહીંયા છે તો અહીંયા આપણે અરીસાનો લોજિક કઈ રીતે લાગશે? તો આ બાજુ તીર છે તો એ આપણે આ બાજુ થઈ જશે, બરોબર. તો આવો આપણે આકૃતિ બનશે. ઓપ્શન એમાં છે તો ઓપ્શન એ આપણો જવાબ છે. ચલો 56માં એમ કીધું છે કે રોડ્સને 147, હોર્નને 45 લખવામાં આવે છે, તો બ્લોને કેવી રીતે લખવામાં આવશે? તો પહેલા તો આપણે નંબરિંગ આપી દઈશું ભાઈ, આર 18, ઓ 15, એ 1, ડી 4 અને એસ 19. એને આપણે 47 કોડ આપેલો છે, બરોબર. તો પહેલા તો બધું જોઈ લઈએ કે ભાઈ સરવાળો થાય છે બધાનો. તો 15, 18 દુ 36 ને વધી જાય છે, સરવાળો તો વધી જાય 47 થી. કેમ કે જો અહીંયા 18 છે, અહીંયા 19 છે, 18 દુ 36 ને 37, આ બેનો સરવાળો 37 થઈ ગયો, બરોબર. 37 ને 4 41 અને આ 42, 42 ને આ 15 57 થઈ ગયો. કેટલો? 57. તો 57 હોય તો આપણને ખબર પડે કે ભાઈ -10 થાય છે. તો આમાં આપણે જોઈ લઈએ કે એવું લોજિક થાય છે કે નહીં. આવી રીતે લોજિક ગોતવા પડશે આપણે. અને આ વસ્તુ જે છે એ તમે ક્યાંય વિડીયો લેક્ચર જોઈશો તો બહુ ખબર નહીં પડે. તમારી પ્રેક્ટિસ જેટલી હશે એમાંથી થશે. તો એચ ને આપણે કોડ લખીએ છીએ 8, ઓ ને 15, પછી આર ને 18 અને એન ને 14. હવે આ થઈ ગયા 29, 15 ને 14 29 અને 18 ને 8 થઈ ગયા 26, 26 અને 29. તો આ થઈ ગયા આપણા 55. તો હવે અહીંયા જુઓ, અહીંયા 55 - 10 કરો એટલે 45 મળે છે અને અહીંયા 57 - 10 કરો એટલે 47. એનો મતલબ કે આપણને લોજિક શું મળ્યું કે જે નંબરિંગ છે એમની એનો સરવાળો અને -10. તો હવે આપણે જે બી એટલે 2, એલ એટલે એલનો મતલબ 12 છે, બરોબર. તો આપણે 10 બાદ કરવાના છે છેલ્લે. તો આપણે 12માંથી આપણે 10 બાદ કરી દઈએ તો પણ ચાલે. તો અહીંયા આપણે એનું 2 લખી દઈએ, બરોબર. પછી ઓ નો 15 લખીએ અને ડબલ્યુ નો 23 લખીએ. તો 15 ને 4 19, 19 ને 23, 19 ને 23 થશે 42.
ચલો નેક્સ્ટ જોઈએ. ચોક્કસ ભાષામાં અર્થને IUSBF તરીકે લખવામાં આવે છે, તો ગ્લોબને કેવી રીતે લખવામાં આવશે? તો પહેલાં તો આપણે નંબરિંગ આપી દઈશું 5, 1, 18, 20 અને 8. પછી છે 9, U એટલે 21, S એટલે 19, B એટલે 2 અને F એટલે 6. તો હવે આમાં શું લોજિક થાય છે આપણે થોડુંક નજર ફેરવી લઈએ. તો અહીંયા જો પહેલાં 4 વધે છે, અહીંયા 20 વધે છે, તો પછી અહીંયા 1 વધે છે, તો એવું લોજિક દેખાતું નથી. તો એક લોજિક ન દેખાય તો બીજું જોવાનું કે ભાઈ કેટલા અક્ષરો છે, 5 અક્ષરો છે, તો એક અમુક લોજિક આવા પણ થતા હોય છે, બરોબર, આવી ચોકડી બનતી હોય. તો અહીંયા 8 વધે છે, પછી અહીંયા કેટલા વધે છે, અહીંયા એટલા વધતા નથી, તો એ આપણું લોજિક નથી થતું. પણ આ એક દેખાણું જુઓ, પછી બધાનું ક્રોસમાં જોઈ લઈએ તો અહીંયા 1 વધે છે, અહીંયા 1 વધે છે, અહીંયા 1 વધે છે, મતલબ ક્રોસમાં જે છે એમાં એક એક વધતા જાય છે, બરોબર. આ નંબરિંગ આપશો ને તો તમને ડાયરેક્ટ લોજિક જલ્દી ખબર પડશે, બાકી તમારે થોડુંક કન્ફ્યુઝિંગ થશે. તો હવે આપણે ગ્લોબને લખવાનું છે, બરોબર. તો હવે ડાયરેક્ટ તમે લખી શકો, જો આવડતું હોય ને તો પહેલાં અહીંથી સ્ટાર્ટ કરવાનું છે અને બધામાં એક એક ઉમેરતું જવાનું છે. તો E એટલે 5 છે, બરોબર. E એટલે 5 અને અહીંયા આવશે તો 5 ને 1 6 થશે. પછી B એટલે 2 છે અને પછી 1 ઉમેરશું એટલે 3 થશે. તો અહીંયા થશે F અને C. તો એવો ઓપ્શન આપણી પાસે એક જ છે એમાં F અને C આવતું હોય, તો પછી આપણે આગળ કરવાની જરૂર નથી. ચલો 58 પ્રશ્ન એમ કહે છે કે આ કાગળને ફોલ્ડ કરવામાં આવે છે અને છેલ્લે તેનું દર્શાવ્યા મુજબ કટિંગ કરવામાં આવે છે, તો અંતે કાગળને ખોલતા કેવો દેખાય? જ્યારે પણ પેપર કટિંગ તમે કરો ને ત્યારે ખોલો ત્યારે આપણે શું કરવાનું, જે આપ્યું હોય ને બનાવવા માંડવાનું અહીંયા, બરોબર. આવી રીતે બનાવશું પહેલાં. પછી અહીંયા ઉપર છે તો એ અહીંયા કરી નાખવાનું, અહીંયા છે તો એ અહીંયા. તો આવી રીતે સામે થઈ જશે. સામે શું થશે કે ભાઈ આવી રીતે એક બનાવી નાખવાનું. આવી રીતે તમે બનાવી નાખો તો તમારે થોડુંક ઇઝી પડશે, બરોબર. એક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. આવો ઓપ્શન હશે એ કયો છે આપણો ઓપ્શન એ. જો વાદળી રંગને લીલો, લીલા રંગને કાળો, કાળા રંગને સફેદ અને સફેદ રંગને ગુલાબી તથા ગુલાબી રંગને લાલ અને લાલ રંગને નારંગી કહેવામાં આવે તો લોહીનો રંગ કયો હશે? હવે લોહીનો રંગ આપણે જે સામાન્ય રીતે કયો હોય છે, લાલ રંગનો હોય છે. તો આપણે કોડિંગમાં શું કીધું, ભાઈ લાલ રંગને નારંગી કહેવામાં આવે છે, બરોબર. તો આપણે જે છે નારંગી આપણો જવાબ થઈ જશે. ખાલી જ જોવાનું છે, બીજું આપણે જોવાનું નથી. ચલો કમ અગેનને આવી રીતે કોડિંગ આપેલ છે, કમ ઓવર હિયરને આવી રીતે કોડિંગ છે, પછી ઓવર એન્ડ અબવને આ કોડિંગ આપેલ છે, તો તે ભાષામાં હિયરને કેવી રીતે લખવામાં આવશે? તો અહીંયા આપણે પહેલાં તો શું કરશું, કોમન હોય જોવાનું. અહીંયા કમ છે, અહીંયા કમ છે, પછી અહીંયા નથી, તો બરાબર. તો બેમાં કોમન હશે એવા આપણે જોઈ લેવાનું. તો અહીંયા NA કોમન છે અને અહીંયા NA. તો કમનો કોડ શું થઈ ગયો, NA. પછી અગેનનો કોડ શું થઈ ગયો, HO, કેમ કે અહીંયા બે જ શબ્દો છે. પછી ઓવર અને હિયરનો આપણને હજી ખબર નથી. હવે અહીંયા કેમ થયું, કેમ કે અહીંયા કોઈ પણ હોઈ શકે બેમાંથી, બરોબર. તો આપણે પછી એના માટે ત્રીજું સેન્ટેન્સ આપેલું છે કે ઓવર એન્ડ અબવ. તો અહીંયા ઓવર બેમાં કોમન છે, જુઓ અહીંયા પણ ઓવર છે અને અહીંયા પણ ઓવર છે. તો ઓવર બેમાં કોમન છે, આપણે બેમાં હવે બીજા અને ત્રીજામાં શું કોમન નીકળે છે જોઈ લેવાનું. તો TA અહીંયા છે અને અહીંયા પણ TA છે, તો ઓવરનો કોડ શું થઈ ગયો ભાઈ, TA. વધ્યું શું, હિયર, તો એનો કોડ શું થઈ ગયો આપણે, PA. અને એ જ આપણને પૂછેલું છે. ચલો એક શ્રેણી આપેલી છે એ પૂરી કરવાની છે. 4, 5, 14, 39, 88 નંબર ડાયરેક્ટ તમે જોઈશો તો વધતા જાય છે. અહીંથી ડાયરેક્ટ અહીંયા જો બહુ મોટા નંબર થઈ ગયા. ગમે ત્યારે આવે લોજિક હોય, મેં કીધેલું છે કે હંમેશા પહેલા ગુણાકાર તરફ જવાનું અને મોટા નંબરથી શરૂ કરવાનું, બરોબર. કે અહીંયા શું થાય છે, તો 88 દુ કેટલા થશે, 176. 88 દુ કરવા હોય તો 176. તમારે જો ગણતરી વધારે ઝડપી કરવી હોય ને તો 1 થી 100 સુધીના ડબલ તમને કરતા જલ્દી આવડવું જોઈએ અથવા યાદ રહેવા જોઈએ, બરોબર. તો 88 દુ થશે 176 અને એમાંથી કેટલા બાદ કર્યા ભાઈ, 7 બાદ કર્યા છે, એ દેખાય છે. પછી અહીંયા 39માં કરીએ તો શું થાય છે ભાઈ, 39 દુ 78 થાય છે અને એમાં 10 ઉમેરા છે. 39 દુ 78,
વત્તા 10 થાય છે, પછી 14 દુ 28 અને વત્તા 11 થાય છે, 5 દુ 10 અને વત્તા 4. તો એવો કોઈ લોજિક આપણે બેસતો નથી, કેમ કે બધા પેટર્ન તમે જુઓ તો 11 છે, સોરી અહીંયા 11 વધ્યા, અહીંયા 10 વધ્યા, અહીંયા 7 માઇનસ થયા. તો આ લોજિક આપણું ખોટું પડી ગયું, બરોબર. હવે બીજું લોજિક શું હોઈ શકે આપણે જોઈ લઈએ. બીજું લોજિક આપણે જોઈએ તો અહીંયા 1 વધે છે. હવે તફાવત લઈને જોઈ લઈએ તો અહીંયા 1 વધે છે, બરોબર. અહીંયા કેટલા વધ્યા? તો 9 5 14 થાય, તો અહીંયા 9 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? તો 9 માંથી 4 જાય તો 3 અને અહીંયા 2, 23 વધ્યા છે. અહીંયા જોઈએ તો કેટલા વધ્યા છે? 39 દુ 78 થાય, એટલે 39 અને 10 બીજા 49 વધ્યા છે. અને અહીંયા જોઈએ તો 1 અને 8 81 છે, બરોબર. 9 5 14 4 ને અચ્છા અહીંયા 23 નહીં આવે, 25 આવશે, બરોબર. તો હવે અહીંયા ખબર પડી કે ભાઈ આ 1 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, 5 નો વર્ગ, 7 નો વર્ગ અને 9 નો વર્ગ. તો જે એકી સંખ્યાઓ છે એમના વર્ગ આપણે વધતા જાય છે. તો અહીંયા આપણે જોઈએ તો શું વધશે ભાઈ? 11 નો વર્ગ, તો 169 છે, એમાં 121 આપણે ઉમેરશું, એટલે યુનિટ ડિજિટ 0 આવશે અને અહીંયા 9 આવશે. છેલ્લે 90 હોય એવો જવાબ આવશે. તો આપણો જવાબ છે. ચલો હવે નજીક છે. જુઓ આમાં 62મો પ્રશ્ન છે, એમાં નજીક છે, તફાવત લઈને આપણે કરી શકીએ કદાચ. તો અહીંયા 30 વધે છે, પછી અહીંયા તમે જુઓ તો અહીંયા 60 વધે છે, પછી પાછા કેટલા વધ્યા છે? 255માં અહીંયા 30 વધ્યા છે, અહીંયા જો તો પાછા 60 વધ્યા છે. તો હવે પાછા કેટલા વધશે? 30. તો 345 ને 30 375. ચાલો શ્રેણી પૂર્ણ કરો. અહીંયા તમે મોટા નંબર ઉપર જઈશો તો તમને શું દેખાય છે કે ભાઈ અહીંયા ડાયરેક્ટ પહેલા બહુ વધી જાય છે, ગુણ્યા 4 થાય છે, બરોબર. અહીંયા તમે જો તો ગુણ્યા 3 થાય છે. હા, તો લોજિક આપણને અહીંયા ગુણ્યા 2 થાય છે અને અહીંયા ગુણ્યા 1 થાય છે. તો લોજિક આપણે ડાયરેક્ટ મળી ગયું. અહીંયા કેટલા થશે? ગુણ્યા 5. તો 24 5 120. ચલો આકૃતિનું જળ પ્રતિબિંબ કેવું હશે? જળ પ્રતિબિંબ એટલે આપણે હંમેશા નીચે લેવાનું, બરોબર. તો અહીંયા જે નીચે હશે એ ઉપર થઈ જશે, એટલે આવી રીતે થઈ જશે. તો એવો ઓપ્શન હોય આપણે જવાબ આવશે. તો એવો એક જ ઓપ્શન છે, બાકી તો તમે જુઓ ઓપ્શન બી કેન્સલ થઈ જશે, આ પણ નીચે આપ્યું છે અને આ પણ નીચે. તો ખાલી આપણે એક જ વસ્તુ જોવાની રહી છે, તો એ આપણે જોઈ લીધી અને એ જવાબ મળી ગયો. તો ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. ચલો આપેલ પેટર્ન આકૃતિ એક શ્રેણીબદ્ધ શૃંખલા બનાવે છે, જે પૂર્ણ કરો. તો પેલા અહીંયા 1 છે, અહીંયા કેટલા છે? 1 5 છે, અહીંયા કેટલા થયા? 3 થયા, અહીંયા 4 થયા, અહીંયા 5 થયા, અહીંયા 3 થયા, પછી અહીંયા કેટલા થયા? 7 થયા, અહીંયા 2 થયા. તો તમે જુઓ તો અહીંયા 1 હતું, બરોબર, પછી 3 થયું ઉપરના, પછી 5 થયા, પછી 7 થયા. તો હવે કેટલા વધશે? બધા 1 2 2 વધે છે. તો 7 ને 2 9, ઉપર 9 હોય એવો આપણો જવાબ આવશે. તો આમાં 9 છે અને આમાં પણ 9 છે. હવે નીચેનો ઓપ્શન જોઈએ તો પેલા 5 હતા, 4 હતા, 3 હતા, પછી 2. તો હવે જે છેલ્લે છે એ 1 વધશે. તો ઓપ્શન ડી છે આપણો જવાબ થઈ જશે. એકવાર તમને પેટર્ન સમજાઈ જાય પછી બહુ ઈઝી છે, પણ મેઇન તો એ છે કે તમારે પેટર્ન પકડવાની છે. અને એ ક્યારે તમે આવશે કે તમે બહુ વધારે મોક ટેસ્ટ આપશો ને તમને ઓટોમેટિક ખબર પડવા માંડશે કે અહીંયા કેવી પેટર્ન થાય છે. ચલો અહીંયા જુઓ ડાયરેક્ટ, તો ગુણ્યા 2 75 દુ 150 થાય અને માઇનસ કેટલા થાય છે? -3 થાય છે. હવે એવું લોજિક અહીંયા થાય છે, તો 39 દુ 78 થાય અને -3. તો અહીંયા પણ થાય છે. અહીંયા 21 ગુણ્યા 2 -3 એ પણ થાય છે. 12 દુ 24 -3 થાય. તો આપણે શું કરશું? 147 ગુણ્યા 2 અને -3. તો હવે અહીંયા આપણે આખું કરવા નથી બેસવાનું. અહીંયા 7 દુ 14 એટલે 4 યુનિટ ડિજિટ હશે, જે એકમનો અંક છે એ 4 હશે અને એમાંથી આપણે 3 બાદ કરવાના છે. તો એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન બી આપણો જવાબ. ચલો એક પાસા આપેલા છે 4 અલગ અલગ, એમાં અલગ અલગ સ્થિતિ દર્શાવવામાં આવી છે. જે 6 બાજુ 1 થી 6 સુધી ક્રમાંકિત છે. 3 દર્શાવતા પાસાની સામેની બાજુ પર દેખાતી સંખ્યા પસંદ કરો. એટલે કે 3 ની સામે શું આવેલું છે એ આપણને પૂછેલું છે.
અને હંમેશા પાસામાં આપણે એવા જ બે પાસા સિલેક્ટ કરવાના કે જેમાં એક એક નંબર કોમન હોય, બરોબર. કઈ રીતે? ભાઈ અહીંયા એકય કોમન નથી આ બેમાં, બરોબર. પછી પહેલી ને બીજી જોઈએ, 5 6 5 6 આ બે કોમન છે. બે કોમન વાળું આપણે નથી જોવાનું, એક કોમન હોય ને એવું જોવાનું. 4 1 4 1 તો એમાં પણ નથી. પણ હવે અહીંયા તમે જુઓ તો આ બેમાં એક એક જ કોમન છે. જો અહીંયા 6 છે, અહીંયા 6 છે. તો પછી આપણે શું કરશું ભાઈ, 6 થી આવી રીતે બનાવવાનું છે આપણે પેટર્ન, બરોબર. કે ભાઈ 6 થી 1 અને 4 અને જે બીજી આકૃતિ છે એમાં 6 5 અને 3. તો અહીંયા 3 ની સામે શું આવશે? જે અહીંયા સામે આવે ને એ આપણો જવાબ થઈ જશે. 3 ની સામે આવશે 4. ચલો આપેલ પ્રશ્નમાં એક સંખ્યા શ્રેણી બનાવવામાં આવેલી છે. એક સંખ્યા ખોટી છે તો એ શોધવાની છે. તો બધા ઓપ્શન જે નંબરિંગ છે એ નજીક નજીક છે. તો પહેલા આપણે તફાવતથી જઈશું. 75 + 4 થાય છે અહીંયા. પછી અહીંયા કેટલા થાય છે? -7 થાય છે. અહીંયા +8 થાય છે. અહીંયા -11 થાય છે. +14 થાય છે. અને અહીંયા કેટલા થાય છે? -83 17 થાય છે, બરોબર. તો લોજિક પેટર્ન આપણે શું છે ભાઈ, +4 થયા, -7 થયા, +8 થયા, -11 થયા, પછી +14 અને -17 આવું થાય છે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા પહેલા કેટલાનો તફાવત છે? 3, બરોબર. અહીંયા 3, અહીંયા 3, પણ અહીંયા 3 થતા નથી. અહીંયા 3 નથી થતા, આપણે 3 લઈએ, બરોબર. તો અહીંયા 3 જો લઈએ તફાવત, તો અહીંયા -5 થવા જોઈએ, બરોબર. અને અહીંયા -5 લીધા તો અહીંયા +2 થવા જોઈએ. ફરીને આપણે સારા અક્ષરો કરી દઈએ સિરીઝ. જગ્યાનો થોડોક અભાવ છે. કઈ રીતે છે? અહીંયા 75 છે, અહીંયા 79 છે, અહીંયા 72 છે, 80 69 83 અને 66, બરોબર. હવે શું કરીશું? આપણે તફાવત લીધો ભાઈ, અહીંયા કેટલા થાય છે? -17 થતા, અહીંયા +14 થતા, અહીંયા કેટલા થતા? -11. પછી અહીંયા કેટલા થતા? સોરી -8 +8, બરોબર. અહીંયા કેટલા થતા? -7 અને અહીંયા +4. તો હવે જ્યારે આપણે અહીંયા જમણી સાઈડથી જોઈએ તો અહીંયા 17 છે, અહીંયા 13 છે, એટલે 3 3 ઓછા થતા જાય છે. જુઓ અહીંયા 3, તો હવે અહીંયા 3 ઓછા થાય તો અહીંયા કેટલા થવા જોઈએ? 8 માંથી 3 ઓછા થાય તો 5 હોવા જોઈએ. અહીંયા -5 થવું જોઈએ, બરોબર. અને કેટલામાંથી આપણે 5 બાદ કરીએ તો 72 આવે. તો અહીંયા નંબર જે છે એ 77 હોવો જોઈએ. ત્યાં આપણે 77 હોય એટલે અહીંયા જોઈ લો તમે, અહીંયા +2 થઈ જાય, બરોબર. તો એ પણ અહીંયા 3 ઓછા થઈ ગયા. તો આપણો જે ખોટો નંબર છે એ કયો મળશે? 79. ચલો શિક્ષક, શિક્ષિત અને નોકરિયાત. તો જે બધા શિક્ષક છે એ શિક્ષિત તો હોવાનો છે, બરાબર. અને એ આપણે એક નોકરીમાં પણ ગણી શકીએ. તો આપણે જે નોકરિયાત છે, શિક્ષિત છે, એમાં આપણે કોણ આવે છે ભાઈ? નોકરિયાત. અથવા એવું પણ કહી શકીએ આપણે ભાઈ, નોકરી એવું ન હોય કે ભાઈ શિક્ષિત હોય તો નોકરી હોય જ. અમુક શિક્ષિત હોય પણ બિઝનેસ પણ કરતા હોય. તો અહીંયા આપણે શું લઈશું કે ભાઈ શિક્ષક છે એ તો બધા શિક્ષિત છે. શિક્ષક છે એ બધા નોકરિયાતમાં આવશે અને શિક્ષિતમાં આવશે. તો શિક્ષિત જે છે અલગ પડશે. કે આ આપણે શેનું લખ્યું ભાઈ? નોકરિયાત. આ નોકરી વાળા છે, બરોબર. એમાં બધા શિક્ષક આવી ગયા, કેમ કે શિક્ષકની નોકરી એક નોકરી છે. પછી શું કીધું કે ભાઈ શિક્ષિત બાકી રહ્યું છે આપણો, બરોબર. તો એમાં એ ધંધો પણ કરતા હોય અને ધંધો એટલે બિઝનેસ કરતા હોય અને અમુક નોકરી કરતા હોય. તો અહીંયા એ બનશે અહીં આવી રીતે. તો એ કોણ આવશે? અહીંયા શિક્ષિત. તો આવી આકૃતિ આપણે બનશે ઓપ્શન ડી માં, બરોબર. ચલો આવી શ્રેણી આવે ત્યારે આપણે પહેલા તો બધા ટોટલ મારી દેવાના. કેટલા છે? 1 2 3, પછી ખાલી જગ્યા 1 છે એટલે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 છે. એટલે આપણે શું કરશું ભાઈ? પહેલા તો 4 4 ના બનાવી દઈએ પેર, બરોબર. તો અહીંયા 4 ની બની, પછી આ 4 ની બનશે, પછી આ 4 ની બનશે અને પછી આ 4 ની.
તો હવે 4 ની પેર બનીને તમને એક લોજિક દેખાય છે. જુઓ, અહીંયા BCA છે, પછી આ 4ની પેર જુઓ તો અહીંયા એક ખાલી છે, બરોબર, અને લાસ્ટમાં A છે, પછી પાછું અહીંયા B છે અને પછી ડબલ A છે. તો ડબલ A આ બેમાં કોમન છે. તો આપણે એક પેટર્ન બને છે કે ભાઈ BCAA 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 અને અહીંયા આવશે BCAA. તો આપણી ખાલી જગ્યામાં શું આવ્યું? ACAB. ઓપ્શન C આપણો જવાબ થઈ જશે. 71મો પ્રશ્ન એમ કહે છે કે આપેલ ગોઠવણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. તો અહીંયા આપણને સિરીઝ આપેલી છે અને શું કીધું છે કે ઉપરોક્ત ગોઠવણીમાં એવી કેટલી સંખ્યાઓ છે કે જેની દરેકની તરત આગળ એક પ્રતીક છે. એટલે કોઈ પણ આપણને નંબર હશે, સંખ્યા એટલે નંબર હશે, એને આગળ એક આપણે શું હશે? પ્રતીક એટલે સિમ્બોલ હશે. અને તરત પછી એક વ્યંજન. વ્યંજન એટલે આપણે AEIOU છે એ સ્વર છે, તો એ નહીં આવે, બરોબર. તો અહીંયા પાછળ આપણે શું લઈશું? વ્યંજન. તો પહેલા તો બધા નંબરની આગળ સિમ્બોલો એવા જોઈ લો ભાઈ. નંબરની આગળ સિમ્બોલ છે અને પાછળ જોઈ લો વ્યંજન છે, તો હા. પછી આ નંબર જુઓ તો એની આગળ સિમ્બોલ છે, નથી. ત્યાં આપણે વચ્ચેનો નંબર હોય નહીં જોવાનો, બરોબર. આવી સિરીઝમાં સિમ્બોલથી પાછળ નહીં જવાનું, વચ્ચેનો હોય. વચ્ચે આપણે નંબર છે તો નંબર બધા જોઈશું. તો અહીંયા આગળ સિમ્બોલ નથી. 9ની આગળ સિમ્બોલ નથી, 7ની આગળ નથી, 2ની આગળ નથી, 9ની આગળ નથી, 8ની આગળ નથી, 1ની આગળ નથી. તો એવી એક જ સંખ્યા છે કે જેની આગળ સિમ્બોલ હોય અને પાછળ વ્યંજન હોય, બરોબર. તો ઓપ્શન આવશે 1. પેર કઈ બની આપણે? કે જે આ જે છે એ પેર બની. સોરી, ચલો 72માં એ જ છે. નીચેનામાંથી કોણ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી 9મા સ્થાનની બરોબર વચ્ચે આવે છે? તો ડાબી બાજુ એટલે આપણે આ થશે, એનાથી 7મું. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ડાબી બાજુથી 7મું, તો 3 3ની પેર બનાવતા જાઓ. 3 ને 3 6 અને 7મો કોણ છે આપણો? સ્ટાર. પછી શું કીધું કે જમણી બાજુથી 9મું, તો અહીંયા 3 3ની પેર બનાવો. એ પેર એટલે બનાવવાનું કહું છું કે તમારે ગણતરી કરવામાં ભૂલ ન થાય, બરોબર. 3 ને 3 6 અને 3 9 થઈ ગયા. તો આ છે એ કોણ થઈ ગયું આપણું? 9મું. હવે બેની વચ્ચે આવવું જોઈએ, બરોબર. તો આપણે શું કરશું ભાઈ? હજી વચ્ચે સંખ્યાઓ જાજી છે તો સિમ્બોલ આપણે 4 4ની પેર બનાવીએ. 4 આ બાજુ કાઢ્યા, 4 આ બાજુ કાઢ્યા, પછી 2 કાઢો, 3 કાઢી લો, બરોબર. આ બાજુથી 3 કાઢી લો. નહીં, 3થી તો નહીં થાય. 2 કાઢીએ, અહીંયા 2 કાઢીએ અને અહીંયા 2 કાઢીએ. તો વચ્ચે કોણ આવ્યું આપણું? સ્ટાર. આપણો જવાબ આવશે A. 7 મિત્રો છે એ અલગ અલગ 7 માળની બિલ્ડિંગમાં રહે છે. હવે 7 માળની બિલ્ડિંગ હોય એટલે આપણે બિલ્ડિંગ કઈ રીતે હોય? આવી રીતે હોય, બરોબર. અહીંયા 1 નંબર, અહીંયા 2 અને હંમેશા જે સૌથી નીચે હોય આપણે પહેલો માળ હોય. તો અહીંયા 1 2 3 4 5 6 અને 7. આ 7 માળની આપણી બિલ્ડિંગ છે. હવે શું કીધું છે કે T 5મા માળે રહે છે, તો અહીંયા T રહે છે. P એ Tની બરાબર ઉપરના માળે રહે છે, તો Tની બરાબર ઉપરના માળે P રહે છે. પછી એમ કીધું કે R અને S ની વચ્ચે 2 માળ છે, બરોબર. તો R અને S આપણને ખબર નથી પણ 2 માળ જેવું કીધું, તો આપણે શું લખી દઈશું? સાઈડમાં લખી દઈશું R અને S વચ્ચે 2 છે. V સૌથી નીચેના માળે રહે છે, તો V સૌથી નીચેના એટલે પહેલા માળે રહે છે. V ત્યાં રહે છે. તો ચોથા માળે કોણ રહેતું હશે એ આપણને કીધું છે. હવે અહીંયા તમે જુઓ, R અને S વચ્ચે 2 વ્યક્તિ છે, બરોબર. તો અહીંયા તમે 2 બનશે પેટર્ન, કેમ કે 2 વ્યક્તિ અહીંયા R અને S મૂકો તો ત્યાં 2 વ્યક્તિ આવતા નથી વચ્ચે, પણ અહીંયા P અને T તો આપણે મળી ગયા છે. હવે R અહીંયા હોઈ શકે અથવા S અહીંયા હોઈ શકે. બીજું કે S અહીંયા હોઈ શકે અને R અહીંયા હોઈ શકે. કોણ નીચે રહે છે, કોણ ઉપર, એ આપણને ખબર નથી. ખાલી એટલી ખબર છે કે 2 વ્યક્તિઓ રહે છે. તો ચોથા માળે આપણે 2 વ્યક્તિઓ કાં તો S રહેતો હોય છે કાં તો R, પણ ઓપ્શનમાં એવું આપણે ઓપ્શન આપેલો નથી કે કાં તો S અથવા કાં તો R. એટલે આપણે શું કરીશું ભાઈ? માહિતી જે છે આપણી અધૂરી છે, કેમ કે ખબર નથી પડતી ભાઈ ચોથા માળે કોણ રહે છે. 74મો પ્રશ્ન, નીચેના કેટલાક શબ્દો ગૂંચવાયેલા ક્રમમાં આપેલા છે, શબ્દોને ફરીથી ગોઠવો. પોલીસ, સજા, ગુનો, ન્યાય અને નિર્ણય.
પોલીસ સજા, તો સૌથી પહેલા તો ગુનો થાય, બરોબર. પહેલા તો ગુનો થાય, પછી પોલીસ આવે. પોલીસ આવે પછી એનો ન્યાય થાય. કેમ કે પહેલા તો એનું જે અદાલતમાં આપણે કોર્ટમાં જઈએ અને પહેલા તો શું થાય, એની સુનાવણી થાય. પછી જે સુનાવણી થઈ જાય એની ઉપર આપણો ફાઇનલ નિર્ણય આવે અને પછી આપણને સજા મળે. તો સૌથી પહેલા આપણે શું થાય ભાઈ, ગુનો થયો, ત્રીજો, પછી 1 આવશે, 3 1, પછી પોલીસ આવી, પછી શું થયું ભાઈ, ન્યાય થયો એટલે 4. તો 3 1 4 વાળો ઓપ્શન એક જ છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. હવે એમ કીધું છે કે જો 15 ઓગસ્ટે શુક્રવાર હોય, 15 ઓગસ્ટ 1947 ના રોજ શુક્રવાર હોય, તો 26 જાન્યુઆરી 1950 ના રોજ અઠવાડિયાનો કયો વાર હશે? ચલો આને છેલ્લે રાખીએ, કેમ કે મને આ ચેપ્ટર કરાવવું ને થોડુંક, ચાલો કરી જ દઈએ. એમ કીધું છે કે 15 ઓગસ્ટ છે 1947 ના રોજ શુક્રવાર હતો, ત્યાંથી 26 જાન્યુઆરી 1950 સુધી, બરોબર. 15 ઓગસ્ટ તો આવી ગયા, તો પાછળ ઓગસ્ટના કેટલા મહિના રહ્યા, સોરી ઓગસ્ટના કેટલા દિવસ રહ્યા, તો ઓગસ્ટમાં આપણે 31 દિવસ હોય, તો 16 દિવસ ક્યાં રહ્યા, બરોબર. ઓગસ્ટના પાછળ 16 દિવસ રહ્યા. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આવશે, અથવા તો એમ ના કરવું હોય તો આપણે પહેલા તો શું કરશું ભાઈ, 15 ઓગસ્ટ છે ત્યાંથી આપણે 1947 થી 1949 સુધી જતા રહીશું. 1949 સુધી જઈશું, પછી એ તો કઈ રીતે જઈશું, 1948 અને પછી 1949. હવે તમે અહીંયાથી અહીંયા ગયા તો 47 થી 48 ગયા, તો એમાં વચ્ચે એક લીપ યરનો ફેબ્રુઆરીનો દિવસ એક્સ્ટ્રા આવી ગયો, બરોબર. કેમ કે ફેબ્રુઆરી 1948 છે, લીપ વર્ષ આવે, તો આપણે એક એક્સ્ટ્રા દિવસ વધી ગયો, એટલે અહીંયા એક્સ્ટ્રા દિવસ કેટલા થઈ ગયા, 2. પછી અહીંયાથી તમે અહીંયા જાઓ તો એક્સ્ટ્રા દિવસ કેટલા થશે, 1. હવે 49 સુધી તો આવી ગયા, અને એ ક્યાં આવ્યા આપણે 15 ઓગસ્ટ 1949 સુધી. પછી જે ઓગસ્ટના પાછા કેટલા દિવસ બાકી હતા ભાઈ, 16 દિવસ બાકી હતા. પછી સપ્ટેમ્બર છે, તો સપ્ટેમ્બરમાં 30 દિવસનો મહિનો હોય, અને એને ભાગ્યા 7 કરી નાખો એટલે કેટલા વધે, 2 વધે. અને 31નો મહિનો હોય, એને ભાગ્યા 7 કરો તો 3 દિવસો વધે. તો સપ્ટેમ્બરમાં આપણે 2 વધશે, ઓક્ટોબરમાં 3, નવેમ્બરમાં 2, ડિસેમ્બરમાં 3, અને પછી 26 જાન્યુઆરી, તો પછી 26 દિવસ બીજા છે. તો 26 દિવસ છે, તો એને આપણે 7 તેરી 21, 26 ભાગ્યા આપણે 7 કરીએ તો 21 સુધી જાય છે, બરોબર. તો શેષ કેટલી વધે છે, 5 દિવસ બીજા વધારાના છે. તો ચલો દિવસો કેટલા વધારાના થયા, અહીંયાથી 2 અને 1 3 અહીંયા થયા, બરોબર. અહીંયા 16 છે, 16 ને 3 19, 19, અને અહીંયા તમે 7 7 કેન્સલ કરી શકો ભાઈ, 3 ને 2 5 અને 2 7, એ કેન્સલ થઈ ગયા. પછી 5 ને 2 7 આને કેન્સલ કરી નાખો, કેમ કે આ 2 અને 1 અહીંયા લખી નાખીશ. તો 5 અને કેટલા કેન્સલ થયા આપણે, 2. તો વધ્યા કેટલા, 16 અહીંયા વધ્યા, 1 આ વધ્યો, 17, 17 ને 3 અહીંયા વધ્યા, 17 ને 3 20 દિવસ વધારાના, જે વિષમ દિવસો છે. હવે એના ભાગ્યા 7 કરીએ એટલે શેષ કેટલી વધે, 7 દુ 14, અને 6 શેષ વધે. 6 શેષ વધે એટલે આપણે શુક્રવારથી 6 દિવસ ગણવાના, બરોબર. તો શુક્રવારથી 6 દિવસ ગણો તો શનિ, રવિ, સોમ, પછી મંગળ, બુધ અને ગુરુ. આપણો જવાબ શું આવશે, ગુરુવાર. ચલો નેક્સ્ટ જોઈએ. 76મો પ્રશ્ન એમ કહે છે કે સૂર્યાસ્ત સમયે રજની અને સુમન એકબીજાની સામે ઊભા રહીને વાત કરી રહ્યા હતા, તો રજનીનો પડછાયો તેની બરાબર જમણી બાજુ પડતો હોય. હવે પહેલા તો આપણે આવી રીતે ફિગર દોરી દઈશું ભાઈ. સૂર્યાસ્તનો સમય છે એટલે પશ્ચિમ દિશામાં સૂર્ય હશે, બરોબર. સૂર્યાસ્ત જે સનસેટ ટાઈમે છે તે પશ્ચિમ દિશામાં હોય. હવે શું કીધું છે કે રજનીનો પડછાયો છે એ તેની બરાબર જમણી બાજુએ પડતો હોય. રજની આ બાજુ ઊભો હોય, ઉત્તર દિશા તરફ મોઢું કરીને ઊભો હોય, તો જ એનો પડછાયો આ બાજુ પડે, કેમ કે પડછાયો હંમેશા આ બાજુ પડે, બરોબર. સૂર્ય આ બાજુ હોય તો પડછાયો આ બાજુ પડે. તો રજની અહીંયા ઊભો હોય ઉત્તર દિશા તરફ, તો જ અહીંયા પડછાયો જમણી બાજુ પડે. તો સુમનનું મુખ કઈ દિશા હોય, બે સામસામે છે, તો સુમનનું મુખ દક્ષિણ દિશામાં હશે. શારદા દક્ષિણ તરફ ચાલવા લાગી, 15 મીટર ચાલી. ચલો પેલા નીચે ગઈ, 15 મીટર ચાલી, પછી 2 વાર ડાબી બાજુ વળી, દરેક વખતે 15 મીટર ચાલી. એટલે ડાબી બાજુ એટલે આ બાજુ, સોરી એ જમણી બાજુ થઈ જશે, આ છે એની ડાબી બાજુ થઈ જશે. તો
આ બાજુ 15 ચાલી અને પાછી ડાબી જાય એટલે પાછી ઉપર ગઈ, બરોબર. તો આ બાજુ 15. હવે પ્રારંભિક બિંદુથી કેટલી દૂર છે? તો અહીંયાથી અહીંયા કેટલો આપણે ચોરસ બની ગયો, કેમ કે આ પણ 15 થઈ જશે. અને કઈ દિશામાં છે ભાઈ? પૂર્વ દિશામાં છે. એક વ્યક્તિ તેના નિશ્ચિત બિંદુથી દક્ષિણ તરફ 15 મીટર ચાલે છે, ત્યાંથી 12 મીટર ઉત્તર બાજુ ચાલે છે. તો દક્ષિણ તરફ 15, પછી 12 મીટર ઉત્તર તરફ. તો પહેલા તો નીચે આવ્યો અને પછી પાછો ઉપર ગયો, બરોબર. પહેલા 15 નીચે આવ્યો અને પછી ઉપર ગયો. અહીંયા કેટલો ગયો? 12 ગયો. એટલે આ વધ્યું એ ઉપરનું કેટલું વધ્યું? આપણે 3 વધ્યું. હવે ત્યાંથી 4 મીટર પશ્ચિમ તરફ ચાલે, બરોબર. તો અહીંયા ઉપર 3 લખી દઈએ. પશ્ચિમ તરફ એટલે આ બાજુ થશે કેટલું ચાલે છે? 4 મીટર. એક સેકન્ડ, ચલો અહીંયા 4 ચાલ્યો, આ બાજુ ગયો. હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે? તો એને શરૂ ક્યાંથી કર્યું હતું? અહીંથી કર્યું હતું. તો આ જે અંતર છે એ 3 છે અને આ અંતર છે એ 4 છે. તો અને આ તો કાટકોણ ખૂણો છે. આ આપણું અંતર પૂછેલું છે કે કેટલું હશે અને કઈ દિશામાં હશે. તો પ્રારંભિક બિંદુ છે ત્યાંથી કઈ દિશામાં છે? આ બાજુ. તો પશ્ચિમ અને દક્ષિણ. તો દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. તો એવો ઓપ્શન આપણે 2 છે. અને 3, 4 અને 5 નું આપણે ખબર છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ બને છે. તો 5 મીટર દક્ષિણ પશ્ચિમ જવાબ હશે. ચલો 15 છે તો એનું 456 છે, તો 789 હોય તો એનું શું થશે? નંબરિંગનું લોજિક આપણને પૂછેલું છે. પહેલા તો જુઓ 6, 4, 10 ને 5, 15. તો સરવાળો 15 થાય છે. હવે આમાં સરવાળો લાગે છે કે નહીં જોઈ લઈએ. તો 9 ને 9, 7, 16, 16 ને 8, 24. હા, તો જે અંકોનો સરવાળો છે એ લાગે છે. તો અહીંયા શું આવે છે? 24. કેમ કે અહીંયા 6, 4, 10 અને 5, 15 છે. ચલો 2 અને 20 કલાકે ઘડિયાળના મિનિટ અને કલાક કાંટે વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તો આપણે ખૂણા માટેનું સૂત્ર શું છે? ખૂણા માટેનું સૂત્ર શું છે ભાઈ? અહીંયા આવી રીતે લખવાનું કે ભાઈ 30 h -11/2 એમ, બરોબર. આપણે તો ખૂણો પૂછેલો છે. 2 અને 20 કલાકે, તો અવરની જગ્યાએ આપણે શું લખીએ છીએ? કલાક. તો 2 વાગ્યા છે તો 30 દૂને 60 અને -11/2 મિનિટ કેટલી છે? આપણે 20 મિનિટ છે. તો 60 માઇનસ અહીંયા કેટલા થશે? 110. અને આપણે માનાંકમાં લીધું છે. માનાંક એટલે એમાંથી કોઈ પણ સંખ્યા હોય. અહીંયા માનાંકમાં -50 આવ્યું, પણ એની બહાર આવી જાય એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 50 અંશનો ખૂણો બનશે. નેક્સ્ટ જોઈએ, 5 છોકરાઓ એક હરોળમાં ઉત્તર દિશા તરફ મોટું કરીને બેઠા છે. તો આપણે પઝલના લેક્ચર કરાવેલા છે આ પેટર્નના. ઉત્તર દિશા તરફ એટલે ઉપર મોટું કરીને બેઠા છે એમ માની લેવાનું છે. 5 છોકરાઓ છે, બરોબર. પી છે એ ક્યુની ડાબી બાજુએ છે અને આરની જમણી બાજુએ. ક્યુ છે એની ડાબી બાજુએ, પી છે અને આરની જમણી બાજુએ છે. તો આર છે એની જમણી બાજુએ છે. પછી એસ છે એ ટીની જમણી બાજુએ છે. તો ટી છે એની જમણી બાજુ એટલે આ બાજુ થશે અને અહીંયા એસ છે. પરંતુ આરની ડાબી બાજુએ છે. તો એસ છે એ આરની ડાબી બાજુએ છે. તો અહીંયા તમે જુઓ તો કોમન શું આપણે નીકળે છે ભાઈ? અહીંયા પણ આર છે અને અહીંયા પણ આર છે. તો આર જે છે એની ડાબી બાજુ 2 છે અને જમણી બાજુ 2. તો આર વચ્ચે આવી ગયો. અહીંયા પી આવી ગયો, અહીંયા ક્યુ આવી ગયો, અહીંયા એસ આવી ગયો અને અહીંયા ટી. તો બરાબર મધ્યમાં કોણ હશે? તો આર જે છે એ આપણે બરાબર મધ્યમાં હશે. 12 ડિસેમ્બર 2009 છે ત્યારે શનિવાર છે. તો 16 ડિસેમ્બર 2014 રોજ કયો દિવસ હશે? તો આપણે શું કરીશું ભાઈ? પહેલા તો 12 ડિસેમ્બરથી 2014 સુધીની 12 ડિસેમ્બર જતા રહીશું, બરોબર. 2009 આપણે 10માં જઈએ તો વચ્ચે કંઈ લીપ યર આવતું નથી એટલે એક દિવસ ત્યાં વધ્યું. 2010 અથવા તો બધા લખી નાખીએ 2009 બરોબર. 2009, 2010, 2011, 2012, 2013 અને 2014. તો અહીંયાથી તમે અહીંયા ગયા તો કેટલા દિવસો આવ્યા? 1 આવ્યા. અહીંયાથી અહીંયા ગયા તો પાછા 1. અહીંયાથી અહીંયા 1. અહીંયાથી અહીંયા જાઓ એટલે 2 દિવસ આવશે, કેમ કે 2012 છે આપણું લીપ યર છે, બરોબર. તો ત્યાં આપણે 2 દિવસ વધ્યા અને પાછા અહીંયાથી 1 ગયા. 2014ની આપણે 12 ડિસેમ્બર સુધી પહોંચીએ તો કેટલા દિવસ વધારાના થયા? તો ગણી લો 1, 2, 3,
4 5 અને આ 6 દિવસ વધારાના થયા બરોબર। 6 દિવસ વધારાના થયા એટલે ત્યાં કયો વાર હશે ભાઈ શનિવાર પછી 6 દિવસ વધારાના તો શનિ પછી રવિ સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર તો શુક્રવાર હશે એ ક્યારે હશે ભાઈ 12 ડિસેમ્બર 2014 બરોબર ત્યારે શુક્રવાર હશે। આપણે 16 ડિસેમ્બર જોઈએ છે 12 13 14 15 અને 16 તો અહીંયા શુક્રવાર છે અહીંયા શનિ રવિ અહીંયા સોમ અને અહીંયા મંગળ તો 16 ડિસેમ્બર 2014 ના દિવસે કયો વાર હશે મંગળવાર બરાબર। એક વર્ષ અને 2 દિવસે મંગળવાર હોય તો આજે કયો દિવસ છે તો લીપ વર્ષ નથી એમ પૂછેલું છે બરાબર। ધારો કે આજનો દિવસ છે અને બરાબર 1 વર્ષ અને 2 દિવસે મંગળવાર છે અહીંયા આપણે ધારી લઈએ ભાઈ આજનો દિવસ છે 2000 કોઈ પણ ધારી લઈએ અને લીપ વર્ષ નથી તો આપણે 2001 જાન્યુઆરી 2001 જ માનીએ બરોબર। ત્યાંથી તમે 1 વર્ષ આગળ જાવ એટલે કયો હશે 1 જાન્યુઆરી 2002 પછી 2 દિવસ અને 2 દિવસે તો 1 અને 2 અને 3 જાન્યુઆરી છે ને આપણે મંગળવાર હશે મંગળવાર બરોબર। તો હવે 3 જાન્યુઆરી મંગળવાર હોય તો 1 જાન્યુઆરી કયો હોય તો અહીંયા સોમવાર હોય અને અહીંયા રવિવાર હોય। હવે 2001 થી આપણે 2002 ગયા તો 1 દિવસ વધારાનો થયો હશે એટલે અહીંયા આપણે 1 જાન્યુઆરી કયો વાર હશે સોમવાર અને એ જ આપણે કયો હતો આજનો દિવસ હતો તો આજનો દિવસ કયો હશે સોમવાર। એક સેકન્ડ કઈ ભૂલ નથી કરીને 2 દિવસે એટલે પહેલો બીજો મંગળ સોમ રવિ સોમવાર હા રેડી છે સોમવાર હશે। અચ્છા સોરી હા અહીંયા આપણે ભૂલ કરી અહીંયાથી અહીંયા ગયા તો આપણે સોમવાર રવિવાર ગયો તો રવિવારના આગલા દિવસે કયો વાર હોય શનિવાર હોય બરોબર તો શનિવાર હોય અહીંયા શનિવાર આવશે આપણે જવાબ મને લાગતું કંઈક તો લોચો છે શનિવાર આપણો અહીંયા જવાબ આવશે। ચલો 84મો પ્રશ્ન એમ છે કે શબ્દ ફક્ત એક જ સંખ્યાના સમૂહ દ્વારા રજૂ થાય છે જેમ કે વિકલ્પમાં આપવામાં આવેલું છે સંખ્યાના સમૂહને 2 અક્ષરોના સમૂહ દ્વારા રજૂ કરવામાં આવે છે જેમાં આપેલા મેટ્રિસીસમાં મેટ્રિક્સ 1માં 0 થી 4 સુધીના સ્તંભ અને પંક્તિ નંબરો છે। ચલો એ બધું તો વાંચવાનું રહ્યું હવે કોડિંગ કઈ રીતે છે ને ત્યાં આપણે પહોંચી જઈએ બરોબર ડબલ્યુ ને કઈ રીતે દર્શાવે છે 30 અને 95 તો ડબલ્યુ ક્યાં છે ડબલ્યુ છે અહીંયા 30 છે એટલે પહેલો અક્ષર જે છે એ ઊભી લાઈનનો છે અને પછી આ છે બરોબર આડી લાઈનનો ના સોરી પહેલો અક્ષર આડી લાઈનનો છે ડબલ્યુ ત્રીજી લાઈનમાં છે આડીમાં અને પછી બીજો ઊભો લાઈન પછી એવી રીતે આમાં હશે તો 9મી લાઈનમાં ડબલ્યુ છે અને 5ની ઊભો છે બરોબર તો પહેલા આડી અને પછી ઊભી એ રીતે કોડિંગ છે। હવે શું કીધું છે કે ક્રાઉન શબ્દ માટેનો સમૂહ ઓળખવો પડશે બરોબર તો ક્રાઉન માટે આપણે પહેલા તો સી આપણો ક્યાં છે અહીંયા છે એક અહીંયા છે પછી આમાં છે ક્યાંય બીજામાં ક્યાંય નથી તો ક્રાઉન માટે પહેલા તો શું કોડ બન્યો 40 બન્યો સી માટે 40 બન્યો અને અહીંયા શું બન્યો 04 કેમ કે પહેલા આપણે આડી લાઈન લઈએ તો 0 અને ઊભી લાઈન લઈએ તો 4 પછી આર માટે જોઈએ તો આર માટે પહેલા ટેબલમાં તો ક્યાંય છે નહીં તો અહીંયા આર છે તો તેનો શું બન્યો ભાઈ 5 અને 5 અને પછી આર બીજો છે અહીંયા તો આડી લાઈનમાં 8 છે ને ઊભી લાઈનમાં 8 છે તો 8 અને 8 છે એ આર નો બન્યો સી આર પછી શું છે ઓ છે ઓ માટે આપણે જોઈ લઈએ અહીંયા છે ઓ પછી એક અહીંયા છે ને એક અહીંયા છે 3 કોડ બને છે વાહ 2 અને 2 માં છે પછી 7 અને 5 માં પછી 8 અને 6 માં પછી ડબલ્યુ માટે જોઈએ તો ડબલ્યુ માટે શું બને છે તો અહીંયા 3 બને છે 0 3 0 પછી ક્યાંય ડબલ્યુ છે નથી અહીંયા છે તો 9 અને 5 અને પછી ક્યાંય 0 સોરી ડબલ્યુ નથી હવે જોઈએ એન બાકી રહ્યો છે તો એન માટે જોઈ લઈએ તો એન છે એક અહીંયા છે પછી નથી એક અહીંયા છે તો પહેલા શું બન્યું 2 અને 1 પહેલા આડું લેવાનું એટલે 2 અને ઊભું લેશું એટલે 1
ને અહીંયા 5 બન્યું આડું એટલે અને ઊભું 6, તો 56 છે એ ક્રાઉનનો કોડ બન્યો. હવે આપણે ઓપ્શન જોવાના છે ભાઈ. પહેલા તો સી માટે 4004 તો બધામાં બને છે. આર માટે 5588 તો આ કેન્સલ થઈ જશે. હવે 3 ઓપ્શન વધ્યા. કેમ કે અહીંયા 57 આવ્યો તો 57 તો આર માટે આવતો નથી. ઓ માટે શું છે 22 75 અને 76 તો 86 છે એ કેન્સલ થઈ જશે બરોબર. તો આ ઓપ્શન તો આપણે કેન્સલ થઈ ગયો, આ ઓપ્શન કેન્સલ થઈ ગયો અને તો વધ્યા 2 ઓપ્શન. હવે ડબલ્યુ માટે શું બને છે 30 બને છે. તો ક્રાઉન શબ્દ માટે કંઈક ભૂલ લાગે છે. પછી એન માટે શું બને છે તો 21 અને 56 તો 57 વાળો ઓપ્શન આપણે કેન્સલ થઈ જશે. અહીંયા 32 આપ્યું છે પણ એ 32 બનશે નહીં, કેમ કે 32માં અહીંયા જો એફ થાય છે બરોબર, તો ત્યાં એક ટાઈપિંગ મિસ્ટેક હોય એવું લાગે છે મને. જવાબ શું બનશે આપણો ભાઈ? અહીંયા 30 બનશે. કેમ કે અહીંયા જ આપણે કીધું કે ડબલ્યુને 30 અને 95 વડે દર્શાવે, એ તો આપણે આવી ગયો છે બરોબર, તો એમાં કંઈ આપણી ભૂલ નથી. અને એન માટે આપણે 21 અને 56 છે તો 57 તો આવશે નહીં. એમાં પણ કંઈક ભૂલ લાગે છે મને. પી ને 1 3 અને 8 9 થી પી અહીંયા છે 1 3 અને 8 9 કંઈક મિસ્ટેક થાય છે અહીંયા. કોડ એ કંઈ બનતા નથી. આપણે ઓપ્શનમાં તમે જુઓ ને તો કંઈક ભૂલ લાગે છે. બીજી વાર આપણે કરી લઈએ. પછી સી માટે શું છે? કાં તો 40 અથવા 04, તો એ તો આપણે બધા ઓપ્શનમાં છે જુઓ બરોબર. પછી આર માટે 55 અને 88 જોઈ લઈએ એકવાર. આરનું આપણે સરખું કર્યું છે ને, આર આપણે ક્યાં છે? 55 લીધો તો અહીંયા અને અહીંયા, બીજું એક છે નથી. તો આર માટે પણ છે બધા ઓપ્શનમાં, તો 57 વાળો કેન્સલ થઈ જશે. પછી ઓ માટે 22 75 અને 86, ઓ ક્યાં છે? અહીંયા છે 22 75 છે તો 7 અને 5 અને 86 એટલે 8 અને 6, તો ઓ માટે પણ એટલો છે. તો આ ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક લાગે છે બરોબર, ભૂલ છે આ પ્રશ્નમાં, આને આપણે સ્કીપ કરીએ છીએ. ચલો, કેટલીક ગાય હાથી છે, કેટલીક ગાય છે એ હાથી છે. પછી શું કીધું? કેટલાક હાથી કાગડા છે, તો કેટલાક હાથી છે એ કાગડા છે. એનો મતલબ કે આ જે છે એ કાગડા છે બરોબર, કેટલાક હાથી કાગડા છે. હવે શું કીધું? તારણ છે કેટલીક ગાય કાગડા છે. તો અહીંયા તમે જો ગાય અને કાગડાનું આપણે ડાયરેક્ટ રિલેશન ખબર છે તો નથી ખબર, કેમ કે કેટલીક હોય ન હોય એવું આપણને ખબર નથી. તો પહેલું વિધાન આપણું ખોટું છે. પછી એમ કીધું કેટલીક હાથી ગાય છે, તો કેટલીક હાથી છે એ ગાય તો છે જ તે. આ જે છે એ કેટલાક હાથી છે એ ગાય છે, તો બીજો ઓપ્શન તો સાચો છે. તો તારણ 2 અનુસારે છે. સુમેન રાજેશની પત્ની ના પુત્રની પત્ની છે. પેલો તો રાજેશ છે એની પત્ની છે, એટલે અહીંયા એની વાઈફ છે. એના પુત્ર છે, એનો અહીંયા પુત્ર છે અને એની પત્ની છે. તો અહીંયા છે કોણ? આપણી સુમન. તો સુમનનો રાજેશ સાથે શું સંબંધ થાય? તો સુમન જે છે એ શું થશે? પુત્રવધુ થશે, કેમ કે પુત્રની પત્ની છે. એક પરિવારમાં 7 લોકો છે. અભય છે એ મોનુનો દીકરો છે. મોનુ છે એનો દીકરો અભય છે. પછી શું કીધું? નિકુંજ અંજલિનો દીકરો છે. આપણે અહીંયા એ બી લખીએ એટલે અભય યાદ રાખજો બરોબર. નિકુંજ છે એ અંજલિનો દીકરો છે, તો અહીંયા એ એન છે એનો દીકરો કોણ છે? નિકુંજ. પછી મેઘા અને શ્રેયા, આપણા બહુ કોડિંગની ચાલે, આખા નામ જ લખવા પડશે. અભય છે એ મોનુનો દીકરો છે. પછી શું કીધું છે કે નિકુંજ અંજલિનો દીકરો છે બરોબર, તો અંજલિ છે એનો દીકરો નિકુંજ છે. પછી શું કીધું કે મેઘા અને શ્રેયા રાકેશની દીકરીઓ છે, તો ક્યાંક રાકેશ હશે
એની બે દીકરીઓ છે, કોણ છે? એક મેઘા છે અને એક શ્રેયા છે. પછી રાકેશના લગ્ન અંજલિ સાથે થયા છે. તો હવે જો અંજલિ તો અહીંયા આપણને ખબર છે, તો રાકેશના લગ્ન અંજલિ સાથે થયા હોય તો અહીંયા કોણ હશે? અંજલિ હશે. પછી એને એક દીકરો નિકુંજ છે, બરોબર. તો હજી આને એક દીકરો હશે નિકુંજ. પછી શું કીધું છે? મોનુના લગ્ન શ્રેયા સાથે. તો અહીંયા મોનુના લગ્ન થયા છે શ્રેયા સાથે. તો અહીંયા મોનુ હશે, એ શું હશે? પુરુષ. અને એનો દીકરો કોણ છે? અભય. કેમ કે આ જે છે એ આપણે ત્યાં મૂકી દીધું. તો અભયનો રાકેશ સાથે શું સંબંધ થશે? તો રાકેશ છે એ શું થશે? અભય છે કે ભાઈ એની દીકરી શ્રેયા છે, એનો દીકરો થાય એટલે શું થાય? દોહિત્ર. ચલો, એક સ્ત્રીનો પરિચય આપતા રમણે કહ્યું. હવે આમાં આપણે હંમેશા કીધું કે મારું હોય ત્યાંથી શરૂ કરવાનું. કોણ પરિચય આપે છે? તો રમણ આપે છે, બરોબર. રમણ છે મારા પિતાના, એટલે રમણ છે ત્યાંથી આપણે શરૂ કર્યું એના પિતા. અહીંયા પિતા છે એના સસરાની પત્ની. તો અહીંયા એની શું હશે? વાઈફ હશે. અને એના સસરા છે એટલે અહીંયા એના પણ પિતા હશે. અને એની પત્ની છે. આ શું છે? પત્ની. તો સ્ત્રીનો રમણ સાથે શું સંબંધ થાય? તો રમણ છે એ શું છે ભાઈ? આ રમણની માતા છે અને એના પણ માતા એટલે એ સ્ત્રીનો છે, બરોબર. તો આ સ્ત્રી છે, અહીંયા જે સ્ત્રીની વાત થઈ છે એ ત્યાં છે. તો એ શું થઈ જશે? એની નાની. ચલો, આપેલ સમીકરણ છે ને સાચું બનાવવા માટે કઈ સંખ્યા એકબીજા સાથે બદલવી જોઈએ? આવા પ્રશ્નમાં આપણે શું કરશું ભાઈ? પહેલા જોઈ લેવાનું કામ બંધ બેસે છે કે નહીં. તમે ડાયરેક્ટ નહીં બદલાઈ નાખવાનું, બરોબર. ભાઈ 63 અને 9 બદલાવો તમે. ધારો કે અહીંયા તમે 9 લીધા, અહીંયા 63 લીધા, બરોબર. તો અહીંયા તો 9/7 થઈ જાય છે. ભાગ્યા છે એટલે 9/7 થશે. તો એ આપણે અપૂર્ણાંકમાં જતું રહેશે એટલે આપણો ઓપ્શન એ તો આપણો આવશે નહીં. પછી 7 અને 63 બદલાવો. તો અહીંયા 7 થઈ જશે ને અહીંયા 63 થઈ જશે. એ ભાગ્યા થઈ જશે, બરોબર. તો 7/63 થઈ જશે અને ગુણ્યા 2 થઈ જશે. તો એ પણ ઓપ્શન આપણો આવશે નહીં. ચલો, 24 અને 9 બદલાવે. તો અહીંયા 9 લઈ લઈએ, અહીંયા 24. તો આમાં કંઈક લાગે છે ભાઈ ફેર પડશે. અને 63 ને 24 બદલાય તો નહીં ભેગું થાય. કેમ કે અહીંયા 24 લે તો 24/7 એટલે પાછો અપૂર્ણાંકમાં જતું રહેશે. આપણે ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી આપણે શું કર્યું? 24 ને 9 બદલાવી દેવાના. આખો તમારે સોલ્વ કરવો હોય તો આપણે અહીંયા 24 લખી દઈએ, અહીંયા 9 અને અહીંયા 24. સોરી, 24 અને 9 છે ને, તો અહીંયા 24, બરોબર. તો શું વધ્યું? 15 ઓછા 9 અને 63/7 છે એટલે અહીંયા 9 વધ્યા અને ગુણ્યા 2 એટલે 18. તો વત્તા 18. તો બરાબર કેટલા થશે? 15 ને 9 24. એક વર્ગ છે એમાં 30 વિદ્યાર્થી છે. આદિત્ય છે એ મેરિટમાં ઉપરથી 11માં ક્રમે છે, બરાબર. તો 10 પહેલા હશે એની પહેલા અને અહીંયા આદિત્ય હશે. તો નીચેથી તેનો ક્રમ શોધો. ટોટલ 30 વિદ્યાર્થી છે. અહીંયા 10 છે અને એક આદિ છે, બરોબર. તો છેલ્લે કેટલા હશે ભાઈ? 11 તો થઈ ગયા અને છેલ્લે કેટલા હશે? 19. તો નીચેથી ક્રમ કેટલો હશે ભાઈ? 19 એની પહેલા હતા, તો આદિત્ય છે નીચેથી 20મો ક્રમ થઈ ગયો. નીચેના સમીકરણને સંતુલિત કરવા માટે આપેલ ખાલી જગ્યામાં ગાણિતિક ચિહ્નોનું યોગ્ય સંયોજન પસંદ કરો. તો અહીંયા આપણે ઓપ્શનમાંથી મૂકીને જવાબ લેવાનો છે, બરોબર. અહીંયા વત્તા, અહીંયા ભાગ્યા, અહીંયા ઓછા અને અહીંયા બરાબર. ખાલી ઓપ્શન એ મૂક્યો, બરોબર. તો 157 ને 13 કેટલા થશે? 170 થશે, બરોબર. અને એના ભાગ્યા 36 એટલે ભાગાકારમાં આવી રીતે થઈ જશે, ભાગ્યા 36. તો એ આપણો અપૂર્ણાંકમાં જતો રહેશે એટલે ઓપ્શન એ તો આપણે આવતો નથી. ઓપ્શન બી જોઈએ, પ્લસ માઇનસ પ્લસ બરાબર. તો આ તો કઈ લોજિક બેસતું નથી. કેમ કે 170 ઓલરેડી આ કેટલા થઈ જાય? 170 અને એમાંથી 36 બાદ કરી અને પ્લસ 1 કરીએ તો 5 તો જવાબ ના આવે એટલે આપણો ઓપ્શન બી પણ કેન્સલ. ચલો, હવે સી જોઈએ, ભાગાકારમાં. અચ્છા, સોરી, માઇનસ છે. 157 માઇનસ છે અહીંયા ભાગાકારમાં, બરોબર.
157 માંથી 13 જાય તો કેટલા વધે? 7 માંથી 3 જાય તો 4, અહીંયા 44. 144 વધ્યા, ભાગ્યા છે એટલે નીચે લઈ લઈએ 36, પછી પ્લસ અને બરાબર છે, બરોબર. અહીંયા પ્લસ 1 છે અને બરાબર કેટલા થાય છે? તો 36 ચોક 144 થાય, અને 4 ને 1 5. તો આપણે ઓપ્શન સી માં બંધ બેસે છે. તો સી આપણો જવાબ છે. હવે આપેલ શબ્દનો ઉપયોગ કરીને જે શબ્દ બનાવી શકતો નથી તે પસંદ કરો. તો હવે આમાંથી શબ્દ કયો બને એ આપણે જોવાનું. તો પહેલા તો પેઇન્ટ જુઓ તમે. તો પેઇન્ટમાં પી છે, અહીંયા છે, એ છે, આઈ છે, અહીંયા છે, એન છે અને ટી પણ છે. તો આમાંથી તો બને છે. તો એવા આપણે બધા શબ્દ જોઈ લે કે જે આમાં ના હોય. તો અહીંયા જુઓ તમે, અહીંયા ઈ આવેલો છે, બરોબર, ઓપ્શનમાં. પણ આમાં ક્યાંય આપણે ઈ નથી. તો જે બી છે એ ક્યારે શબ્દ બની ના શકે. હવે 93માં એમ કીધું છે કે એક હરોળમાં મનીષ ડાબેથી 12મા સ્થાને છે. ડાબેથી એટલે આ બાજુથી આમ હશે, બરોબર. ડાબી સાઈડ હંમેશા આપણે આ બાજુ ડાબી સાઈડ હોય. તો ડાબેથી કેટલામાં સ્થાને છે? 12મા સ્થાને. તો એની પહેલા 11 હશે અને પછી કોણ છે? અહીંયા મનીષ છે. અને નીતિન જમણેથી 18મા સ્થાને છે. તો નીતિન છે અહીંયાથી, અહીંયા 17 હશે અને અહીંયા નીતિન 18મું હશે જમણેથી, બરોબર. જે તેઓ અંદરો અંદર સ્થાન બદલે એટલે અહીંયા એન આવી જાય અને અહીંયા એમ આવી જાય. તો મનીષ ડાબેથી 25મો થાય. તો અહીંથી 25મો થઈ જાય છે, બરોબર. અહીંથી 25મો થાય તો એની પહેલા કેટલા હોય? 24 હશે. પછી 1 થઈ ગયો મનીષ અને પછી પાછળ 17. તો 25 એ થઈ ગયા, કેમ કે અહીંયા સુધી 25 અને પછી પાછળ 17 હતા, તો વત્તા 17. તો બરાબર કેટલા થઈ ગયા ભાઈ? 42. ચલો, બધા કપડા ફૂલો છે. બધા કપડા ફૂલ છે. કેટલાક ફૂલો શાકભાજી છે. તો કેટલાક ફૂલ છે એ શાકભાજી છે. હવે નિષ્કર્ષ શું આપેલું છે? કેટલાક ફૂલો કપડા છે. તો એ તો સાચી વાત છે ભાઈ. આ જે છે એ ફૂલમાં આવે છે અને કપડામાં આવે છે. તો કેટલાક ફૂલ છે, કપડા તો છે. એ ઓપ્શન સાચો. કેટલીક શાકભાજી ફૂલો છે. તો શાકભાજી કેટલીક ફૂલો છે. તો આ જે છે કેટલીક શાકભાજી, આ ભાગ એ તો ફૂલોમાં છે. તો એ પણ સાચું છે. તો બંને વિધાન અનુસારે છે. ચલો, હવે પાછું ઇનઇક્વાલિટી આવ્યું. ઈ થી બી આવી રીતે આપણે એરો મારી દેવાનું, બરોબર. ઈ થી બી જવાનું છે. તો અહીંથી ઈ થી બી જવા માટે અહીંથી તમે આમ જાઓ, કેમ એક જ સિમ્બોલ ચેન્જ ના થવો જોઈએ, બરોબર. અહીંયા ગ્રેટર છે, અહીંયા ગ્રેટર છે, અહીંયા આમ થઈ ગયું. તો એ ના થવું જોઈએ. એ થતું હોય તો ઓપ્શન સાચો હોય. જે ન થતું હોય, ટૂંકમાં અહીંયા શું થઈ ગયું? આપણે ઊંધું થઈ ગયું. તો પહેલો ઓપ્શન આપણો ખોટો છે, તારણ. હવે આર થી ક્યુ જવાનું છે. આપણે પાછા આર થી ક્યુ જઈશું, કેમ કે આ રીતે જ છે ને. જે રીતે આવી રીતે જ જવાનું તમારે છે ને. હંમેશા આમ જે અણી હોય ને એ બાજુ આપણે તીર મારી દેવાનું, બરોબર. એટલે થોડુંક સહેલું પડશે. આર થી ક્યુ જવાનું. તો આર થી અહીંયા ક્યુ. તો અહીંયા જો અહીંયા આમ છે અને અહીંયા આમ છે. તો એ પણ આપણું ખોટું છે, કેમ કે સામે જે ફરી જાય ને તો આપણું વિધાન તરત ખોટું પડી જાય. તો તારણ 2 પણ ખોટું છે. ચલો, નીચેની વિગતોનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નનો જવાબ આપો. એક કુટુંબમાં 6 સભ્યો છે. તેમાં 2 દંપતી છે અને 2 વિદ્યાર્થી છે. ક્યુ ડોક્ટર છે તથા ટી નો પિતા છે. ક્યુ છે એ ડોક્ટર છે તથા ટી નો પિતા છે, બરોબર. ટી નો પિતા છે એટલે આપણે ત્યાં લખી દીધું. યુ છે એ આર ના દાદા છે. તો આર અહીંયા હશે, અહીંયા એના કોક માતા પિતા હશે અને અહીંયા એના યુ દાદા થઈ ગયા. એસ ટી ની દાદી છે, બરોબર. એસ ટી ની દાદી છે. હવે ટી નો પિતા તો આ છે, એની માતા કોણ થઈ જશે? એસ, કેમ કે આ એની દાદી થશે, પિતાની માતા. એટલે એસ છે એ દાદી છે અને તે ગૃહિણી છે, બરોબર. કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર અને એક મહિલા નર્સ છે. હવે આપણે સભ્યો કેટલા આપ્યા છે? 6 આપ્યા છે, બરોબર. ટોટલ 6 સભ્યો છે. 3 અહીંયા છે, 3 અહીંયા છે. તો અહીંથી એક વસ્તુ ખબર પડે છે કે યુ જે છે આપણે અહીંયા ફિટ થઈ, અહીંયા યુ હોય, પછી એનું કોઈ આ જે છે એ શું હશે? એના પુત્રનો જે પુત્ર છે અને એની પત્ની છે. અને આર છે એ અહીંયા
આવી જશે, કેમ કે આ પણ એનો શું થઈ ગયો, દીકરો કે દીકરી થઈ ગયું, બરોબર. હવે બાકી કોણ રહ્યું છે, પી આવી ગયું, સોરી પી જ બાકી છે, તો પી છે એ અહીંયા ફિમેલ છે. હવે બીજી વસ્તુ શું કીધું છે, કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર છે અને એક મહિલા નર્સ છે. બે દંપતી છે, બે વિદ્યાર્થી. તો બે દંપતી તો થઈ ગયા આપણા, બે વિદ્યાર્થી છે એ આપણને હજી ખબર નથી. ક્યુ ડોક્ટર છે, તો ક્યુ છે એ શું છે, ડોક્ટર. ટી ના પિતા છે. પછી કુટુંબમાં એક, અચ્છા એસ છે એ ગૃહિણી છે, બરોબર. તો આ છે એ શું છે, ગૃહિણી. સાઈડમાં લખી જ દઈએ, પી ક્યુ આર એસ ટી અને યુ. તો એસ છે એ શું છે, ગૃહિણી. હવે એમ કીધું છે કે એક કોન્ટ્રાક્ટર છે અને એક મહિલા નર્સ છે. તો આપણે અહીંયા કોન્ટ્રાક્ટર માની લઈએ અને આને આપણે પી ને શું માની લઈએ, નર્સ છે એ પી છે અને એક કોન્ટ્રાક્ટર છે, તો યુ છે એ કોન્ટ્રાક્ટર હશે અને બે વિદ્યાર્થી છે, કેમ કે આ તો વિદ્યાર્થી નો હોય ને હવે મોટી ઉંમરે. તો બે વિદ્યાર્થી આર અને એસ થઈ ગયા. આ સ્ટુડન્ટ છે ને આ પણ સ્ટુડન્ટ છે. પી નો પતિ કોણ છે, તો પી નો પતિ આપણે ક્યુ છે. આર અને ટી વચ્ચેનો સંબંધ કયો છે, તો અહીંયા એક વસ્તુ તમે જુઓ કે આ આપણને વિદ્યાર્થી કીધું છે. ગુજરાતી ભાષામાં જોઈએ તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને અલગ છે. તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ અહીંયા બે પુત્ર હશે, એવું પણ માની શકીએ. પણ આપણે અત્યારે તો ખબર નથી એમ લઈને ચાલીએ, કેમ કે વિદ્યાર્થી છે આ લોકો શું કર્યું ભાઈ, ટ્રાન્સલેટ કર્યું એટલે થોડુંક ભાષામાં એવું થતું હોય છે. તો આર અને ટી વચ્ચે શું સંબંધ છે, તો ભાઈ બહેન હોઈ શકે અથવા તો ભાઈ ભાઈ હોઈ શકે, પણ નિશ્ચિતપણે નક્કી ન થાય ભાઈ ભાઈ બે શું હશે, બરોબર. યુ નો વ્યવસાય, તો યુ છે આપણે શું મેળવ્યું, કોન્ટ્રાક્ટર. પછી દંપતી કોણ મેળવ્યું, તો યુએસ અને પી ક્યુ. તો યુએસ અને પી ક્યુ આપણો દંપતી થઈ ગયું. નિશ્ચિતપણે પુરુષ સભ્યનું જૂથ હોય એવું આપણે, તો પુરુષ હોય એવા આપણને કોણ મળ્યા ભાઈ, એસ સોરી યુ અને ક્યુ. યુ અને ક્યુ છે એ આપણને ખબર છે ભાઈ પુરુષ છે, બાકીની ખબર નથી. તો ચલો આટલું આપણે 100 પ્રશ્નો સુધી આપણે પૂરું કર્યું, બરોબર. આગળ તો પાર્ટ બી આવી ગયો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું ભાઈ, LRD મોક 3 છે એનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.